बोले श्री प्रेमानंद जी महाराज की, बोले श्री शंकरानंद जी महाराज की, बोले श्री शिवानंद जी महाराज की, तपोभूमि रविधाम की। આજે રામપુર હોતો જ નથી, તમારે નહીં હોતો, મારે નહીં હોતો, અને મને ખરેખર ઈચ્છા નથી થતી આજે આવતાની આ ગુરુ મહારાજ શોખીનથી મેં કીધું ભોન રહેવું, કઈ ને કઈ કહેવું નથી, જેમ થાય એમ થવા દો. પણ કોઈ જાણે તમારી આ પાઘડી જોવું તમને જો ને એટલે જયારે મને આમ મનમાં થઈ જાય કે સાચી વાત તો કહી દઈએ, પછી આપણે ન માને તો એમની ઈચ્છા ફેલાઈ રહી છે એ વાતનું મને ઘણું દુઃખ છે. ડીજે કલ્ચરની જયારે આપણા ઘરમાં માયો બાયો કોઈ વિવાહ વાજન હતો તો વિવાહ વાજન ની અંદર ગીતો ગાવતી, મંગળ ગીત ગાવતી, હોતીઓ વાળતી, આવતી જાતી, અને એક સંસ્કૃતિનો વારસો જે જૂની ડોકરીઓ હતી એ બીજી આવાવાળી પેઢીને શીખવાડીને જતી, અને એ પેઢી એ વારસાને લઈને આગળ વધીને એનાથી બીજી શીખતી, ત્રીજી શીખતી, એમ કરીને આપણો જે સામાજિક વારસો છે, ઘરમાં લગ્ન આવે, પ્રસંગ આવે, કંઈક શુભ કામ આવે, માતા બહેનો ગીત ગાવતી, મંગળ ગીત ગાવતી, બધી ભેગી થતી, આ ભુવા છે, આ ભાત્રીજી છે, આ આપણે ફલાણી માજીઓ છે, આ ફલાણા બા છે, આ બધી આખો પરિવાર સંયુક્ત રહેતો, મર્યાદા રહેતી. સાસ સસરા બેઠા હોતા તો એની એક મર્યાદા હોતી, એ કઈ અત્યાચાર નહીં કહેવાતો, એક મર્યાદા નામની પણ વસ્તુ હોય છે, મર્યાદા હતી. અને હાલના તારીખમાં જે ડીજે કલ્ચર લાવ્યો છે, હવે કેવા કેવા બ્રાહ્મણોના ઘરે ગીત વાગે છે, તમે સાંભળ્યા હશે. મને સુતા સુતાને સાંભળીને શરમ આવે છે, સુતા સુતાને શરમે આવે છે ને દુઃખ થાય છે કે સત્યાનંદ દોરો કેડી હમાદી લેવાની હોય તો હમણાં લેવો તો વધો નહીં, કારણ કે હવે કોઈ મજૂરી કરવા જેવું હે નહીં. વણજારા ગવરાવે છે, વણજારા, ફલાણા, ઢીકડા, દારૂડા, મારુડા, બ્રાહ્મણા ઘરે તો શરમ આવી જોઈએ આમાં તમે ગીત ગવરાવો ઘરમાં આવીને. અને હું પ્રમાણ સાથે કહી દઉં કે મારી સાથે આવતો, મારી સામે આવતો હોય તો તમારે આ બધું કરવાની જરૂર. તમારા ઘરમાં સસરા હોય, તમારા ઘરમાં સાસ હોય, તમારા ઘરમાં બધા મોટા મોટા વડીલો બેઠા હોય, અને બધી કુંવારી છોકરીઓ ભાઈ હાવરામાં બોલાવી બધી ભેગો પાવભાજી બનાવીને, મુંબઈમાં પાવભાજી બનાવે, ચોપાટી કલ્ચર તમે બનાવી દીધું છે. મુંબઈમાં જે ચોપાટી કલ્ચર છે ને એ ધીમે ધીમે સમાજમાં ચોપાટી કલ્ચર આવે છે. હું તમારા શિક્ષણના પક્ષમાં છું, સમાજની સાથે છું, તમારા ખોટા ખોટા રિવાજો દૂર થાય એના સાથે છું, તમારી પ્રગતિ થાય એના સાથે છું, અને સમાજ ઉન્નતિના માર્ગ ઉપર, પ્રગતિના પથ પર આગળ વધે એના સાથે છું. પણ તમે જે ચોપાટી કલ્ચર લાવીને સમાજમાં ઘુસાડી રહ્યો છે એનો મારો સખત વિરોધ છે.